નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। તો વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં તમને ખ્યાલ છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈ ની સૌથી મોટી ભરતી જે આવી છે અને એમાં ઘણા બધા 2024 કરતા બદલાવ થયા છે, ઘણી બધી જે અપડેટ આવી છે। તો આ વિડિયો જે લેક્ચર છે એને તમે શરૂઆતથી લઈને ઇતિથી લઈને અંત સુધી તમે આ વિડિયો લેક્ચરને જોજો, એટલે તમારા તમામ ડાઉટ છે આ વિડીયોની અંદર છે એ સોલ્વ થઈ જાય છે કે ભરતી કેટલી વેકેન્સી છે, ક્યારે પરીક્ષા છે, કોણ ફોર્મ ભરી શકે, કયા ખાતામાં તમને નિમણૂક મળે, પગાર ધોરણ શું હોય છે, આ તમામ વસ્તુઓ છે એ તમને આજના લેક્ચરની અંદર છે એ મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ વિડીયો લેક્ચરની। તો એ પહેલા કહી દઉં કે જે લોકો સીસીઈ ની તૈયારી કરવા માંગે છે અને આ સીસીઈ ની અંદર જે ગ્રુપ અને ગ્રુપ બી ની જે પોસ્ટ છે એની અંદર તમે ક્યાંક એમ કહી શકાય કે પોતાનું ફોર્મ ભર્યું છે અને તમે હવે મૂંઝવણમાં છો કે તૈયારી ક્યાંથી કરવી, કારણ કે આમાં પ્રિલિમ ખૂબ જ નજીકના સમયમાં, આપણી પાસે સમય ઓછો છે। પહેલા તમારે પ્રિલિમ પાસ કરવાની છે, પછી તમારે મેઇન્સ છે અને પ્રિલિમ્સ ની અંદર તમને વિષય કઈ જ દીધા છે કે તમારે મેથ્સ છે, રીઝનિંગ છે, ગુજરાતી છે, અંગ્રેજી છે અને આ વખતે નવું એડ કર્યું છે, કયું તો કે જનરલ અવેરનેસ છે, બરાબર છે, અને સાથે કરંટ અફેર્સ છે। તો હવે આવો આખો રેડી કોર્સ તમને ક્યાં મળશે તો કે વેબ સંકુલમાં છે। વેબ સંકુલે એક આખો સીસીઈ પ્રિલિમનો કોર્સ તૈયાર કર્યો છે, જેમાં તમને આ ગુજરાતી અને અંગ્રેજી જેવા વિષયમાં, ગુજરાતી છે, અંગ્રેજી છે, રીઝનિંગ છે, ગણિત છે, આ બધા વિષયની અંદર તમને એક કરતા વધારે ફેકલ્ટીના વિડિયો લેક્ચર પણ મળવા પાત્ર છે। તો તમે આજે જ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને તમે આ કોર્સને પરચેસ કરીને તમારી તૈયારીની શરૂઆત કરી શકો। અને માત્ર પ્રિલિમનો સમય ઓછો છે એને ધ્યાનમાં રાખીને ફીસ પણ આપણે માત્ર 999 રૂપિયા છે એ રાખી છે। સાથે જ્યારે આપણી તૈયારી શરૂ થઈ જાય છે અને તૈયારીને જ્યારે આખરી ઓપ આપીએ છીએ ત્યારે આપણી પાસે હોવા જોઈએ પીવાયક્યુ। શું હોવા જોઈએ? પીવાયક્યુ। તો આ પીવાયક્યુ ક્યાંથી કરવા સાહેબ? તો 2024 ની અંદર જ્યારે સીસીઈ બહાર પાડી ત્યારે 71 શિફ્ટની અંદર બધા વિદ્યાર્થીઓના પેપર લેવાય। તો આ 71 જે શિફ્ટ છે, આ 71 શિફ્ટની અંદર જે પ્રશ્ન પૂછાયા એનું વેબ સંકુલે એક સરસ મજાનું પુસ્તક તૈયાર કર્યું છે સાહેબ। એમાં ગણિત રીઝનિંગની સમજૂતી સાથે કે તમે એ પેજ ઉપરનો QR કોડ છે સ્કેન કરશો તો તમને સમજૂતી પણ મળશે, માત્ર પીવાયક્યુ નહીં। તો એવું આખું પુસ્તક છે બહાર પાડ્યું છે। 6800 પ્રશ્નો છે, એટલે તમે સમજી શકો કે આ પ્રશ્નો તમે કરો તો એની આજુબાજુ જ ક્યાંક એની જેવો જ પ્રશ્ન છે એ બીજો છે આવી શકે। તો આ પીવાયક્યુ બુક છે જે અત્યારે 50% ઓફ છે, તો માત્ર ₹250 માં તમને આ છે મળવા પાત્ર છે। તો એના માટે પણ વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ બુકનો તમે ઓર્ડર કરી શકો છો। હવે જોઈએ કે જે આ સીસીઈ છે એ બહાર પડી છે, આ શું છે? તો પહેલા તમને ખ્યાલ હશે કે પહેલા ગુજરાતનું ગૌણ સેવા પસંદગી મંડળ હતું, જે પહેલા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક આવી ભરતીઓ છે એ બહાર પાડતું અને એના માટે એક એક અલગથી પરીક્ષા હતી। પણ ગુજરાત સરકારે આ બધી ભરતી એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની અંડરમાં આવતી તમામ પોસ્ટ છે, એ કદાચ સમાજ કલ્યાણ નિરીક્ષક હોય, એ કદાચ જુનિયર ક્લર્ક હોય, હેડ ક્લાર્ક હોય, સિનિયર ક્લર્ક હોય, મહેસૂલ ક્લર્ક હોય, આ બધાની પોસ્ટને મર્જ કરીને એક તમામ ગ્રુપ એ અને ગ્રુપ બી ની અંદર ડિવાઈડ કરી છે કે ભાઈ સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર છે તો એ ગ્રુપ એ ની અંદર છે એ આવશે, જુનિયર ક્લર્ક છે તો ગ્રુપ બી ની અંદર આવશે। તો આવી જે જગ્યાઓ છે જેને એને નામ આપ્યું છે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, એનું નામ જ છે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની 5370 ગયા વખતે કરતા પણ વધારે 1000 જેટલી જગ્યા આ વખતે છે એડ કરવામાં છે આવી છે। તો આ ભરતીની અંદર શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? પહેલા તો હવે કોણ આમાં ફોર્મ ભરી શકશે, બરાબર છે, એની વાત છે ત્યાંથી શરૂઆત કરશું। તો જુઓ, ગ્રુપ એ ની વાત કરીએ તો સમાજ કલ્યાણ નિરીક્ષક, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરની 125 જગ્યા છે સાહેબ, જેટલી એમ કહી શકાય કે ગુજરાત સરકાર છે જેની
વિકસતી નિયામકની જે કચેરી છે, જે કલ્યાણકારી યોજનાઓ સરકાર બહાર પાડે છે, એનો આખો ફિલ્ડનો રિપોર્ટ છે એ તૈયાર કરવો, બરાબર છે, લાભાર્થીઓ સુધી પહોંચાડવી, એવું કામ છે એ કોને મળતું હોય છે? સમાજ કલ્યાણ નિરીક્ષકને, એટલે કે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરને. જે ગાંધીનગરની અંદર કચેરી છે ત્યાં તમને આની છે એ નિમણૂક મળશે. પછી કાર્યાલય અધિક્ષક છે, જે મત્સ્ય ઉદ્યોગ કચેરીની અંદર માત્ર 3 જગ્યા છે. ત્યાર પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, એટલે કે આપણે મહેસૂલી ક્લાર્ક જેને કહીએ, કે કલેક્ટર કચેરીની અંદર જે જમીન મહેસૂલનું કામ હોય છે, જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય છે, ક્યાંક એમ કહી શકાય કે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિભાગ હોય છે, તો એની અંદર આ મહેસૂલી ક્લાર્કની છે નિમણૂક થતી હોય છે, બરાબર છે. હેડ ક્લાર્ક છે, તો હેડ ક્લાર્કની નીચે આવે સિનિયર ક્લર્ક અને જુનિયર ક્લર્ક. એ કોની નીચે આવશે? હેડ ક્લાર્કની. તો સિનિયર ક્લર્ક, જુનિયર ક્લાર્કને પત્ર વ્યવહાર કરવો હોય, કોઈ ફાઇલ ક્યાં અટકી, આ બધું છે હેડ ક્લાર્ક સાથે એમ કહી શકાય કે એને જોઈન્ટ રહેવું પડશે. તો એની 134 જગ્યા છે, જ્યારે આ મહેસૂલી ક્લર્કની 1600, એટલે કે તમામ જિલ્લાની કલેક્ટર કચેરીઓમાં તમને નિમણૂક મળશે. અને સિનિયર ક્લર્ક છે એની 503 જેટલી જગ્યા છે અહીંયા આપેલી છે. આ બધી ગ્રુપ એ ની છે. જ્યારે ગ્રુપ બી ની વાત કરવામાં આવે તો એમાં જુનિયર ક્લર્ક છે, કે તમામ કચેરીઓ હોય, આ કચેરીઓની અંદર જુનિયર ક્લર્ક એક પાયાની પોસ્ટ હોય છે, કે જેની અંદર નિમણૂક છે એ અપાતી હોય છે. તો એ ગ્રુપ બી ની અંદર છે એ જોવા મળે છે. તો ગ્રુપ એ ની અંદર 2365 જગ્યા છે, જ્યારે ગ્રુપ બી ની અંદર 3005 જેટલી જગ્યા છે એ આપેલી છે. હવે આની અંદર કોણ ફોર્મ ભરી શકે છે? તો જો જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય, સીધું અને સચોટ, કે જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું હોય, એટલે કે સ્નાતક, તો સ્નાતક કરેલા લોકો, ગ્રેજ્યુએશન કરેલા, કોલેજ પૂરી થઈ ગઈ હોય એવા લોકો છે આની અંદર ફોર્મ છે એ ભરી શકે. હવે જે ફોર્મ ભરનાર વ્યક્તિ છે એને પહેલા તો કોમ્પ્યુટરની માહિતી હોવી જોઈએ, કોમ્પ્યુટર વિશે જાણતો હોવો જોઈએ, અને ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે તમારે કામ કરવાનું છે એ ગુજરાતની પ્રજા હારે કામ કરવાનું છે, એટલા માટે ગુજરાતી તમને છે એ આવડવી જોઈએ. તો આ એક મહત્વનું છે કે કોઈ પણ તમે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તો તમે ફોર્મ ભરવા પાત્ર છો. ઓકે, હવે એની અંદર છૂટછાટ મળશે, બરોબર છે. વય મર્યાદામાં શું મળવાની છે? છૂટછાટ મળવાની છે. તો આમાં વય મર્યાદામાં કેટલી છૂટછાટ મળે છે? જો, તો કોઈ પણ સામાન્ય કેટેગરીની મહિલા હશે તો એને 5 વર્ષ છૂટછાટ મળશે. મોટા ભાગે 35 વર્ષ સુધી છે એ બધાને ફોર્મ ભરવાની વય હોય છે, પછી આમાં છૂટછાટ એડ થાય છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય, કોઈ પણ અનામતની અંદર આવતા હોય તો એને 5 વર્ષ મળશે. પ્લસ અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો એને 5 બીજા મળશે, એટલે કે 10 થશે, જે અહીંયા એડ થશે. કોઈ પણ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો એને પણ 10 વર્ષ છે. એટલે કે આ મર્યાદા મહત્તમ 45 વર્ષ સુધી આ ફોર્મ ભરી શકે છે. અને સામાન્ય રીતે આપણી તૈયારીની એજ પણ આટલી જ હોય છે, 35 થી 40 વર્ષ. પછી આપણી એટલી તૈયારી પણ મજબૂત હોતી નથી, સિવાય માજી સૈનિકમાં, એક્સ આર્મીની અંદર. ત્યાર પછી મહિલા ઉમેદવાર જો અશક્તતા ધરાવતા હોય તો એને 15 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર શારીરિક અશક્તતા ધરાવતા હોય તો એને 15 વર્ષ છે. અને અનામત કેટેગરીની મહિલા છે અને પ્લસ શારીરિક અશક્તતા ધરાવે છે તો એને 20 વર્ષ સુધીની છૂટછાટ છે એ મળવા પાત્ર છે. જ્યારે એક્સ સર્વિસમેન છે કે જેણે પોતાનો એમ કહી શકાય કે બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે, આ વય મર્યાદાને ધ્યાનમાં રાખીને. હવે જ્યારે તમે ફોર્મ ભર્યું છે ત્યારે ખાસ યાદ રાખજો કે આની અંદર બધાએ ફી ભરવાની છે, પણ જ્યારે તમે પરીક્ષા આપવા જશો, તમે ત્યાં હાજરી બોલશે, પછી તમને આ ફી છે રિફંડ મળશે. જો બિન અનામત વર્ગના છે એ બધાની 500 રૂપિયા ફી છે, જ્યારે તમામ કેટેગરીની અંદર આવતી મહિલા હોય, કદાચ એસીબીસી હોય, એસસી હોય, એસટી હોય, દિવ્યાંગ હોય, એક્સ સર્વિસમેન હોય, આ બધાને કેટલા છે? 400 રૂપિયા છે, બરાબર છે. તો આવી રીતે આ ફીસ છે તમારે ફરજિયાત ભરવાની છે. આ ખાસ યાદ રાખજો કે પરીક્ષા ફી તમને પરત મળશે, બરાબર છે, આ મળવા પાત્ર છે. ઓકે, હવે આ જે પ્રિલિમ પરીક્ષા છે, હવે તમારું ફોર્મ ભરાઈ ગયા પછી તમારી મહત્વની બાબત શું છે? તો કે હવે મારે છે એ પ્રિલિમ પરીક્ષા કેવી રીતે પાસ કરવી. તો મિત્રો અહીંયા એવું છે કે તમારી પાસે સમય છે એ બહુ ઓછો છે,
આમ જોવા જાઓ ને તો આંગળીના વેઢે ગણાય એટલા દિવસો છે. 40-45 દિવસનો માંડ સમયગાળો આપ્યો છે. ત્યારે આ પરીક્ષાની અંદર 5 જેટલા સબ્જેક્ટ છે. જેમ કે 60 માર્કનું છે. અહીંયા રીઝનિંગની વાત કરી દીધી છે. ગણિતની વાત કરીએ તો તાર્કિક ક્ષમતાઓની વાત કરીએ ગણિતની તો 30 માર્કનું છે. ગુજરાતી છે એ 15નું છે. ઇંગ્લિશ 15નું છે. અને સાથે આ વખતે 30 માર્કમાં વિશાળ દરિયો આપી દીધો છે. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ છે. ગયા વખતે છે એ ઓછું ભારણ હતું. આ વખતે છે 150 માર્કનું કરી દીધું છે. અને 150 માર્ક છે અને 150 માર્કમાંથી તમારે મિનિમમ પાસ થવા માટે 40% માર્ક્સ લાવવા છે ફરજિયાત છે. અને 40% માર્ક્સ છે લઘુત્તમ લાયકી ધોરણ કહી શકાય આ પરીક્ષા માટેનું, કે મિનિમમ તમે 40% માર્ક્સ લાવશો તો તમે આની અંદર છે પાસ થશો. તો એટલા માટે થઈને પહેલા તો આ તમારી પ્રિલિમ માટેનો છે. અને પ્રિલિમ માટે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે ઓનલાઈન એટલે કે CBRT કોમ્પ્યુટર બેઝ આખી અમે પરીક્ષા પદ્ધતિ લેશું. પણ ક્યાંક ને ક્યાંક એમાં ઘણા બધા એમ કહી શકાય કે ગયા વખતે નોર્મલાઇઝેશનના એવા બધા છે થોડાક પાસાઓને ધ્યાનમાં રાખીને સરકાર કદાચ જો ઓફલાઈન પણ લઈ શકે, પરંતુ એ પછીની વાત છે. આપણે આ સિલેબસને ધ્યાનમાં રાખીને તૈયારીની શરૂઆતમાં આગળ વધવું જોઈએ. આપણે એની મહત્તમ કેમ પ્રેક્ટિસ થઈ શકે, એક વખત સિલેબસ પૂરો થયા પછી બીજી વખત રિવિઝન કેવી રીતે થઈ શકે, એવું આપણું ટાઈમ ટેબલ છે અહીંયા હોવું જોઈએ. ઓકે, ચાલો હવે તમે જ્યારે એમ કહી શકાય કે પ્રિલિમ પરીક્ષાની વાત કરશો તો પ્રિલિમ પરીક્ષાની અંદર જે આપણે કીધું છે કે 150 પ્રશ્નો છે. એક પ્રશ્નનો 1 માર્ક છે. અને આ પરીક્ષાનો સમય છે 120 મિનિટ એટલે કે 2 કલાક છે. 2 કલાકની અંદર તમારે યાદ રાખજો 150 પ્રશ્ન છે એને સોલ્વ કરવાના છે. એટલે તમારી માટે એક પ્રશ્ન માટે 1 મિનિટ પણ નથી. અને એમાંય ખાસ ગણિત અને રીઝનિંગ છે, બરાબર છે. એટલે તમારે ખાસ આની અંદર PYQ હંમેશા એમ કહેવાય કે સોલ્વ કરીને જવા જોઈએ. કારણ કે અમુક તમને આંખે દેખાય એવા PYQ લાગે કે રીઝનિંગ ને કોઈ એવો કોયડો ઉકેલાઈ જતો હોય તો તમે એનો ક્વેશ્ચનનો જવાબ છે લખી શકો છો. હવે જ્યારે સાચા જવાબના 1 માર્ક છે તો ખોટા જવાબના 0.25 છે માઇનસ છે, બરાબર છે. પરંતુ જ્યારે દિવ્યાંગ ઉમેદવાર છે એને કલાક દીઠ 20 મિનિટ વધારાની છે મળવા પાત્ર છે. આ ખાસ યાદ રાખજો, બરાબર છે. અને આ પ્રાથમિક કસોટીમાં ઉમેદવાર મેળવેલ ગુણને ધ્યાનમાં રાખીને હવે મેઇન્સ મુખ્ય પરીક્ષાનું આખું માળખું તૈયાર થશે. અને આ મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર એવું કીધું છે કે 7 ગણા ઉમેદવારો છે એને લાયક ગણવામાં આવશે. એટલે કે આમાંથી 7 ગણા ઉમેદવારો એટલે કે કદાચ આપણે 5000 જગ્યાઓ લઈને ચાલે તો 5000 ના 7 ગણા એટલે 7 પંચાને 35. એટલે ઓન એન એવરેજ 35 થી 40,000 વચ્ચેનો રેશિયો હશે કે આટલા લોકોને મેઇન્સ આપવા છે એ મળશે. તો આટલા લોકો છે એ પાસ થશે, બરાબર છે. હવે જ્યારે પાસ થશે ત્યારે વાત કરીએ કે ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે, બરાબર છે. એનાથી નીચે આવશે તો એ ક્વોલિફાય થશે નહીં. હવે જ્યારે તમે આપો છો મેઇન્સ તો મેઇન્સમાં 2 છે, ગ્રુપ A છે અને ગ્રુપ B છે. ગ્રુપ A અને ગ્રુપ B ની અંદર હવે તમારે એમ કહેવાય કે મેથ્સ રીઝનિંગ ને કરવાનું આવતું નથી. એટલે અહીંયા તમને મોટી રાહત થઈ ગઈ છે, બરાબર છે. તમે પ્રિલિમની અંદર મેથ્સ રીઝનિંગ કર્યું છે પરંતુ મેન્સની અંદર હવે મેથ્સ રીઝનિંગ માટે તમને થોડોક આરામ મળે છે. પરંતુ અહીંયા જ્યારે ગ્રુપ A તમે સમાજ કલ્યાણ નિરીક્ષકની અંદર જો પસંદગી લેવા માંગતા હોય, તમારે જમીન મહેસૂલની કચેરીઓમાં ક્લાર્ક થવું હોય, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આ બધી પોસ્ટમાં જો નિમણૂક થવું હોય તો તમારે અહીંયા થોડી ટફ છે એક્ઝામ. એટલે કે તમારે ડિસ્ક્રિપ્ટિવ અહીંયા છે લખવાનું છે. ગુજરાતીનું પહેલું પેપર આવશે ડિસ્ક્રિપ્ટિવ 100 માર્કનું 3 કલાકનું છે, જેમાં નિબંધ આપ્યો હશે, બરોબર છે. અહેવાલ લેખન હોય, પત્ર લેખન હોય, બરોબર છે. ત્યાર પછી એમ કહેવાય કે સંક્ષેપીકરણ હોય. તો આવી બધી વસ્તુ અહીંયા છે આવતી હોય છે. એવી જ રીતે ઇંગ્લિશની અંદર પણ ડિસ્ક્રિપ્ટિવ છે 100 માર્કનું અને 100 માર્કનું જનરલ સ્ટડીઝ એટલે કે GS, જેમાં બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આવા બધા સબ્જેક્ટનો આખો એમ કહેવાય કે એક પેપર હશે ને એના પણ સવાલ જવાબ તમને છે પૂછેલા હશે કે ભાઈ 1857 નો વિપ્લવ છે નિષ્ફળ જવાના કારણો લખો,
સિંધુ સભ્યતાનું પતન થવાના કારણો લખો, બરોબર છે. ગુજરાતની અંદર જોવા મળતું ધોળાવીરા નગર એક ઐતિહાસિક છે, એના વિશે ચર્ચા કરો. તો આવા બધા છે એ તમને સવાલ જવાબ છે પૂછશે. તો આવી રીતે આખી મેન્સની પરીક્ષા હશે જે 350 માર્કના છે એ હશે. એટલે કે 2 ભાષાના પેપર 100 માર્કના અને 1 જીએસ નું પેપર 150 માર્કનું રહેશે. આ ગ્રુપ એ માટે છે, પરંતુ જે લોકોને ડિસ્ક્રિપ્ટિવમાં ક્યાંક પોતાની પકડ નથી તો એ લોકો માટે ઓપ્શન આપ્યો છે ગ્રુપ બી આપ્યો છે. તો ગ્રુપ બી ની અંદર તમને જોવા મળશે 200 માર્ક્સના 200 એમસીક્યુ, 200 માર્ક્સના 200 એમસીક્યુ અને તમને મળશે એના માટે 120 મિનિટ. કેટલી મળવાની છે? 120 મિનિટ. એટલે થોડી અહીંયા તમારે સ્પીડ રાખવી પડશે, ખૂબ સ્પીડ રાખવી પડશે, ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે તમે સમજો કે 200 માર્ક્સ અને 120 મિનિટ એટલે તમને એવું લાગે કે ભાઈ 1 મિનિટમાં 2 પ્રશ્ન આપણે કરવા જોશે, બરોબર છે, તો જ આપણું પેપર પૂરું થવાની સંભાવના છે. એમાં 10 વિષય આપી દીધા છે અને એમાં પણ આ વખતે થોડાક વિષય છે એડ કર્યા છે, બરાબર છે. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન 20 માર્કનું કહી દીધું છે. ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમિક, નીતિ આયોગ 20 માર્કનું, એટલે થોડું ઘણું સ્ટેટ ઇકોનોમી અને નીતિ આયોગ ઉપર ભાર મૂક્યો છે. ઇન્ડિયન ઇકોનોમી તો આપણે ભણતા જ હોઈએ છીએ, પરંતુ સ્ટેટ ઇકોનોમી ઉપર ભાર મૂક્યો છે અને એમાં ખાસ ગુજરાતનું બજેટ આવી રહ્યું હોય તો એને તમારે ધ્યાનમાં લેવું પડશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ વખતે નવો એડ થયો છે એન્ડ ગવર્નન્સ, બરાબર છે, જાહેર વહીવટની વાત કરી છે. ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ, અહીંયા નીતિશાસ્ત્રને એડ કરવામાં છે આવ્યું છે. ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ, સાહેબ યોજનાઓ ઉપર સૌથી વધારે ભાર આપ્યો છે, 30 માર્કની અંદર છે કીધું છે. રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ જે કરંટ અફેર્સની વાત છે, બરોબર છે, ગુજરાતનું હોય, ભારતનું હોય, રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય હોય, એ પણ તમને અહીંયા કીધું છે 30 માર્કનું. એટલે સાહેબ યોજના અને કરંટ અફેર્સ જોવા જાવ તો તમને પરીક્ષા પાસ પણ કરાવી દે અને પરીક્ષા ફેલ પણ કરાવી દે, કારણ કે 60 માર્ક છે સાહેબ. કારણ કે યોજના પણ કરંટની હોય અને કરંટ તમે ભણતા હોય તો એની અંદર ક્યાંક ક્યાંક યોજના કોઈક સરકાર બહાર પાડતી હોય, કોઈ પૂરી થવાની હોય, એની ઉજવણી થતી હોય, જેમ કે ભાઈ ટીબી મુક્ત ભારત અભિયાન છે, બરોબર છે, તો એ કરંટ સાથે સંલગ્ન હોય છે. તો આવી બધી યોજના છે. ત્યાર પછી હિસ્ટ્રી એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત, તો એ પણ 20 માર્કનું છે. કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત, તો એ પણ 10 માર્કનું છે. ગુજરાતી અને ઇંગ્લિશ અહીંયા ઘટાડી દીધું છે, 20 માર્કનું, એટલે બે 10-10 ગણવાનું. અને સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી કેટલા માર્ક્સનું છે? 20 માર્કનું. એટલે સાહેબ 10 સબ્જેક્ટ છે અને 10 સબ્જેક્ટમાંથી તમને 200 ક્વેશ્ચન પૂછશે. એનું ભારણ પણ આપી દીધું છે અને આના માટે તમને સમય 120 મિનિટ 2 કલાકનો છે એ મળવા પાત્ર છે. હવે જ્યારે તમારી નિમણૂક થાય છે એ તમે જુઓ કે તમે જ્યારે એમ કહી શકાય કે ગ્રુપ એ ની પોસ્ટ છે, એટલે કે મેં કીધું તું સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર, જ્યારે તમે સમાજ કલ્યાણ નિરીક્ષકમાં જાઓ છો તો તમને 40,800 પગાર છે. આ ફિક્સ પગાર છે. પછી 8મું પગાર પંચ લાગે જે સરકાર પાસે, ભરતી બોર્ડ પાસે પોતાના નિયમ હોય છે, એમાં આપણે કોઈ કાંઈ કરી શકીએ નહીં, બરાબર છે. અત્યારે તમને કીધું છે કે આટલો પગાર મળવા પાત્ર છે સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટરને 40,800. પછી તમે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ કાર્યાલય અધિક્ષકમાં જાઓ છો તો તમને 49,600 રૂપિયા છે મળવા પાત્ર છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક છો તો તમને 26,000 મળવા પાત્ર છે. જુનિયર ક્લર્ક એટલે કે ગ્રુપ બી ની અંદર જે જુનિયર ક્લર્ક હતા એને પણ 26,000 મળવા પાત્ર છે. સિનિયર ક્લર્ક હતા એને પણ 26,000 મળવા પાત્ર છે. પરંતુ તમે હેડ ક્લર્કમાં આવો છો તો 40,800 છે. એટલે 3 પોસ્ટ એવી છે કે જેની અંદર તમને પગાર થોડો વધારે મળશે, બરાબર છે, તમારો ગ્રેડ પે થોડો વધારે છે. જેમ કે સમાજ કલ્યાણ નિરીક્ષક છે, હેડ ક્લર્ક છે અને કાર્યાલય અધિક્ષક, જેમાં માત્ર 3 જ પોસ્ટ છે, બરોબર છે. તો આ છે એ ગ્રુપ એ ની છે. ખાલી માત્ર આ જુનિયર ક્લર્ક છે, આ ગ્રુપ કયું છે? બી છે. બાકી આ પણ ગ્રુપ એ, આ પણ ગ્રુપ એ, આ પણ ગ્રુપ એ અને આ પણ ગ્રુપ એ. તો અહીંયા છે તમને આવી રીતે એનું પગાર ધોરણ છે એ આપવામાં આવેલું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થીઓ જ્યારે પ્રિલિમ પાસ થઈ જાય છે, બરાબર છે, અને પછી જ્યારે મેઇન્સની તૈયારી કરે છે ગ્રુપ એ અને ગ્રુપ બી ની, તો તાજેતરમાં જેમ કહી શકાય કે વેબ સંકુલ દ્વારા એક ચેમ્પિયન નામનો સીસી આખો પ્લાનર કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે કે જેની અંદર તમને ગ્રુપ એ નું ડિસ્ક્રિપ્ટિવ અને ગ્રુપ બી નું
આ બંનેના સબ્જેક્ટ તમને છે વિડીયો લેક્ચરના માધ્યમથી આમાં છે મળી રહેશે. આની અંદર તમને એમ કહી શકાય કે લેક્ચર નોટ, માઇન્ડ મેપ, બરોબર છે, ટેસ્ટ, આ બધી વસ્તુ છે એ મળી રહેશે. પરંતુ ખાસ કે આ 2 માર્ચ સુધી આ ઓફર છે, બરાબર છે, કે 2 માર્ચ સુધી તમે જો આ 3 મહિના માટે ખરીદો છો ચેમ્પિયન કોર્સ તો માત્ર 999 માં છે. જો 6 મહિના માટે ખરીદો છો તો 1699 છે, અને 1 વર્ષ માટે ખરીદો છો તો 2499 ની અંદર મળવા પાત્ર છે. તો ફરી વખત કરી દો વિદ્યાર્થી મિત્રો કે જો પ્રિલિમ ની અંદર તમે આગળ વધવા માંગો છો, હજી તમે પ્રિલિમ સ્ટાર્ટ કરી નથી, તો પ્રિલિમ માટે વેબ સંકુલે માત્ર 999 માં 3 મહિના માટે કોર્સ બહાર પાડ્યો છે, અને સાથે તમને 71 શિફ્ટના પેપર મળી જવાના છે 250 રૂપિયાની અંદર આ બુક. તો આ બંને સાથે લઈને તમારી તૈયારીની શરૂઆત કરો, અને પ્રિલિમ પાસ કર્યા પછી તમે મેન્સની અંદર છે આગળ વધો. અને ખાસ મેન્સ માટે પણ વેબ સંકુલ તમારા માટે આખો ચેમ્પિયન કોર્સ છે એ તૈયાર કર્યો છે. તો વિદ્યાર્થીઓ રાહ શેની જોવો છો? સવાલ જ્યારે એમ કહી શકાય કે તમારા કેરિયરનો હોય ત્યારે હંમેશા સલાહ એક અનુભવી સંસ્થાની જ તમારે છે લેવી જોઈએ. એવા આગ્રહ સાથે તમે આ તૈયારીની શરૂઆત કરો અને તમારું છે સિલેક્શન કરો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.